યસ ગુડ મોર્નિંગ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનુજ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર અને જે સેશનની અંદર આપ સૌ જાણો છો મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ દરરોજ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની અને એ ઘટનાઓની સાથે જોડાયેલા કન્સેપ્ટની કે જે કન્સેપ્ટ આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થતા હોય તો આવા કન્સેપ્ટ બેઝડ સ્પેશિયલ કરંટ અફેર્સની અંદર આપ સૌ લોકોનું સ્વાગત છે મિત્રો અને આવા કન્સેપ્ટ બેઝડ કરંટ અફેર્સ ના સેશનમાં મિત્રો આજે 5th ઓફ નવેમ્બર 2020 માં આજે આપણે કરંટ અફેર્સ ની વાતો કરવાના છે પરંતુ આપ સૌ જાણો છો ગઈકાલના સેશનની અંદર મિત્રો આપ સૌ જાણો છો આપણે જીએસટી ના ટોપિકની શરૂઆત કરેલી હતી અને આપ લોકોમાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓના સેશન ગમેલો પણ હતો કે એકદમ સરળ ભાષામાં આપણે જીએસટી ને સમજવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ જ જીએસટી સાથે સંકળાયેલા બે ત્રણ મુદ્દા એવા છે કે જે અત્યારે લાઇમલાઇટમાં છે તો આજનો પોર્શન જે છે એ ગઈકાલે અધૂરો મૂકેલો લેક્ચર જે આપણો હતો એ જીએસટી પાર્ટ 2 છે પિક્ચર ની અંદર આવે ને ધૂમ પાર્ટ 1 ને ધૂમ પાર્ટ 2 આ બાહુબલી 2 આ બાહુબલી 2 ની આજ શરૂઆત કરવાના છે પરંતુ શરૂઆત કરીએ આપ લોકો પણ પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ ગઈકાલની જેમ જ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ મારે તમને નોંધ કરાવવાની છે અને ઘણી ખરી વસ્તુઓ શીખવાની છે આજના સેશનમાં પણ આપ લોકો પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ ત્યાં સુધીમાં આપણે ચર્ચા કરેલી આજના મોટિવેશનલ કોટ્સની તો આપ લોકોના જોશ જુસ્સા અને उत्साह વધારો કરવા માટે આજનું મોટિવેશનल કોટ્સ છે મિત્રો वो क्या सफलता पाएगा जो निर्भर है गैरों पर वो क्या सफलता पाएगा जो निर्भर है गैरों पर मंजिल तो उनके कदमों में होती है जो चलते हैं अपने पैरों पर यस મિત્રો આ લાઈન જે છે ને એ આમ દિલમાં ચોંટી જાય એવી લાઈન છે દિલમાં ચોંટી જાય એવી લાઈન છે કે સફળતા એને નથી મળતી કે જે બીજાના ઉપર ડિપેન્ડન્ટ હોય સમજો મિત્રો બીજાના ઉપર ડિપેન્ડન્સી એને સફળતા ક્યારેય નથી મળતી સફળતા તો એવા લોકોને મળે છે મંજિલ સુધી એવા લોકો પહોંચે છે કે જેને ખુદ પોતાના પગ ઉપર ભરોસો હોય ખુદ ઉપર ભરોસો હોય તો આ વસ્તુ છે અને એટલા માટે હંમેશને માટે કહું છું મિત્રો કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં સફળતા મેળવવા માટે એ પ્રોમિસ તમારી જાતને નથી આપવાનું પણ સફળતા મેળવવા માટે એક કમિટમેન્ટની જરૂર છે અને હંમેશને માટે એટલે કહું છું કે પ્રોમિસ છે ને મિત્રો એ પ્રોમિસ તમારો દુનિયાને આપેલો એક વિશ્વાસ છે તમે બીજા વ્યક્તિ સાથે કરેલો વિશ્વાસ બીજા કોઈને વિશ્વાસ અપાવો છો ને ઈ પ્રોમિસ છે પરંતુ કમિટમેન્ટ છે ને ઈ તમારી જાત સાથેનું ગઠબંધન છે તમારી જાતને તમે વિશ્વાસ આપેલો છે એને કમિટમેન્ટ કહીએ છે તો આવા સેલ્ફ કમિટમેન્ટ કરો અને સેલ્ફ કોન્ફિડન્સ થી સેલ્ફ પ્રિપરેશન થી કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરો અને સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છા સાથે શરૂ કરીએ આજના જીએસટી પાર્ટ 2 ના સેશનની જે વિદ્યાર્થી મિત્રો આજે સેશનની અંદર જોડાયેલા છે ગઈકાલે જે લોકોએ સેશન નથી જોયું એ લોકોને શરૂઆતમાં જ સૂચના આપી દઉં કે ગઈકાલ વાળું સેશન બંને જગ્યાએ હશે આપણા ફેસબુક પેજ ઉપર પણ છે અને આપણી YouTube ચેનલ ઉપર પણ સેશન છે એને પેલા જોઈ લેજો કારણ કે ગઈકાલે જે વાત કરી ને એના આધારે આજે આપણે આગળ વધવાના છીએ તો ગઈકાલે આપણે થોડી ઘણી માત્ર બેઝિક વસ્તુ તમને લોકોને કહી દો ગઈકાલની આપણે જે વાત કરેલી હતી ભાઈ કે અત્યારે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આપ બધા જાણો છો 2017 થી લાગુ પડ્યો થોડા ઘણા અગત્યના મુદ્દા યાદ કરવાના ખરા કેવા તો કે સૌથી પહેલા વર્લ્ડની અંદર જીએસટી આવ્યો ફ્રાન્સમાં 1954 માં ત્યાર પછી ભારતે અપનાવ્યો તો 2017 માં અપનાવ્યો 17 ટેક્સ ને આપણે ભેગા કરેલા હતા તો આ તમારા મગજમાં હોવું જોઈએ પછી આપણે ભારતમાં કયું મોડેલ છે તો કે કેનેડાનું મોડેલ છે એ તમને લોકોને ખબર હોવી જોઈએ પ્રશ્નમાં કઈ સમિતિની ભલામણ તો કે કેલકર સમિતિની ભલામણથી આપણે અપનાવ્યા હતા આ તમને લોકોને ખબર હોવી જોઈએ આ બેઝિક ફંડા પછી ભારતની અંદર જીએસટી માટેની કાઉન્સિલ છે કાઉન્સિલની અંદર આપણે તમને લોકોને કીધેલું હતું મિત્રો કે ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે શું કામ કે રાજ્ય પણ છે રાજ્યના પ્રતિનિધિ છે અને કેન્દ્રના પ્રતિનિધિ છે અને આર્ટિકલ 269 એ આની અંદર એડ કરવામાં આવેલ 17 સોરી તો આના પરિણામે શું છે ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે એ પણ તમારા મગજમાં હોવું જોઈએ 33 મેમ્બર છે આની અંદર એ પણ તમને ખબર હોવી જોઈએ પ્લસ કોઈ પણ નિર્ણય લેવો હોય તો 3/4 75% બહુમતી થવી જોઈએ અને વોટિંગ નું વેટેજ આપેલું છે કેન્દ્ર સરકારને 1/3 અને રાજ્યના જે મંત્રીઓ છે ને 2/3 નું વેટેજ આપેલું છે આ જીએસટી કાઉન્સિલ છે કયો ટેક્સ રાખવો ન રાખવો જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે કેટલી લિમિટ હોવી જોઈએ એની પણ આપણે વાત કરી હતી અને જીએસટી ના 4 પ્રકાર એક તો સેન્ટ્રલ જીએસટી સ્ટેટ જીએસટી યુટી જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટી આ બધી વસ્તુ હતી મિત્રો
पिछले हफ्ते आपने देखा कि રીકેપ આવે ને બસ આ એ વાત હતી ગઈકાલે આપણે આ વસ્તુ જોયેલી હતી આજે મારે આગળ વધવું છે મિત્રો એક શબ્દ આપણે ગઈકાલે વાત કરતા હતા કે સાહેબ જીએસટી માંથી એક સૌથી સળગતો પ્રશ્ન હતો મિત્રો એ આઈજીએસટી નો પ્રશ્ન હતો આપણે બેઝિક ઔપચારિક વાતની કરેલી હતી હવે વિસ્તૃત સમજીએ આઈજીએસટી નો પ્રશ્ન શું કામ સળગે છે એનું કારણ છે કે જો અહીંયા એક વસ્તુ ક્લિયર છે અને ઘણી વખત શરૂઆતમાં તો ઘણા લોકોને જીએસટી આવ્યો ને એટલે ઘણા લોકોના મગજમાં એવું હતું કે મારે ટેક્સ ઉપર ટેક્સ દીધા જ રાખવાના ટેક્સ ઉપર ટેક્સ ભરવાનો છે એટલે આ લોચો થતો હતો એટલે વિરોધ કરતા હતા ખરેખર તમે ટેક્સ ઉપર ટેક્સ ન ભરો ને એના માટે તો આની પેલાનું મોડેલ હતું ભાઈ જીએસટી પેલાનું મોડેલ જે હતું ને ભારતની અંદર જેને તમે વેટ કહેતા હતા વેલ્યુ એડેડ ટેક્સ ઈ તો વયું ગયું ભાઈ વેલ્યુ એડેડ ટેક્સ ની અંદર શું થતું હતું કે ટેક્સ ઓન ટેક્સ છે ને એ નીકળી જતો હતો એટલા માટે તો વેલ્યુ એડિશન આવેલું હતું અને આ તો એના પછીનું સ્વરૂપ છે જીએસટી એટલે એવું તો મગજમાંથી કાઢી નાખો પણ ભારત દેશ છે આ દેશની અંદર જ્યાં સુધી લોકોને પોતાના ઇન્કમ ટેક્સ ના રિટર્ન ભરવાની ખબર ના પડતી હોય એ દેશના લોકોને જીએસટી કેમ ગળે ઉતરે ભાઈ એટલે વિરોધ થતો હતો બાકી ચિંતા જેવું નથી આવી મુખ્ય મુદ્દો પર એક વસ્તુ ક્લિયર છે ગઈકાલે આપણે જીએસટી ના જુદા જુદા સ્લેબ જોયા કે ભાઈ 0% વાળો સ્લેબ છે 5 વાળો છે 12 વાળો છે 18 વાળો છે અને 28 વાળો સ્લેબ છે હવે આ જુદા જુદા સ્લેબ ની અંદર જે જીએસટી હોય એમાં આપણે કીધું હતું કે શું જીએસટી જે લાગુ પડે છે એમાં એક વસ્તુ ક્લિયર કટ છે કે ભાઈ 50% સેન્ટરના અને 50% સ્ટેટના વાંધો ક્યાં નથી આવતો તો કે જ્યારે તમારું ઉત્પાદન જે છે સમજો આ પ્રશ્ન અગત્યનો છે કે જ્યારે તમે વસ્તુનું ઉત્પાદન કરો છો ક્યાં તો કે ઉત્પાદન તમારું ગુજરાતમાં થયું અને એ વસ્તુનું વેચાણ જે છે એ વેચાણ પણ તમે ક્યાં કર્યું તો કે ભાઈ ગુજરાતમાં જ કર્યું હવે ઉત્પાદન ગુજરાતમાં થયું ને વેચાણ ગુજરાતમાં થયું ટેન્શન જ નથી આ વસ્તુ ઉપર માની લ્યો કે 18% જીએસટી નો સ્લેબ હોય તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ શું થઈ ગઈ કે 18% માંથી 9% છે ને એ કેન્દ્ર સરકારને મળશે કેન્દ્ર સરકાર હું ડાયરેક્ટ નામ જ લખી નાખું સીજીએસટી ને મળે આ વાત ક્લિયર છે એવી જ રીતે 9% રકમ જે છે એ એસજીએસટી ને મળે આ કેન્દ્ર સરકારના 9 રૂપિયા 100 રૂપિયાની વસ્તુ હોય ને 18% લેખે 18 રૂપિયા ટેક્સ હોય તો 9 રૂપિયા કેન્દ્ર સરકારના 9 રૂપિયા ગુજરાત સરકારના કોના ગુજરાત સરકારના કારણ કે અહીંયા વસ્તુનું વેચાણ કરેલું છે જીએસટી ડેસ્ટિનેશન ટેક્સ છે એવી મેં વાત કરેલી હતી કે જ્યાં વેચાણ થાય ને અહીંયા મળે હવે ડખો ક્યાં ચાલુ થયો તો મિત્રો હવે તો આ કેલ્ક્યુલેશન જે છે ને અહીંયા વાંધો નતો હવે પ્રશ્ન એ થાય કે ઉત્પાદન તમે ગુજરાતમાં કરો છો અને એ વસ્તુનું વેચાણ છે એ તમે રાજસ્થાનમાં કરો છો ક્યાં કરો છો રાજસ્થાનની અંદર કરો છો હવે ડખો થયો કે ઉત્પાદન થયું ગુજરાતની અંદર વાઇબ્રન્ટ સમિટ આપણે કરી અને વિદેશી કંપનીઓ ભારતમાં આવીને મોટા પાયે પ્રોડક્શન થયું એટલે આપણે તો બીજા રાજ્યમાં વેચવા જવાના છે આપણે બીજા રાજ્યમાં વેચવા ગયા વસ્તુ વેચી આપણે ગુજરાતે અને રાજસ્થાનમાં વસ્તુ વેચાય તો ડખો થાય કે ડેસ્ટિનેશન ટેક્સ છે જ્યાં વેચાય એને મળે જ્યાં વસ્તુ વેચાય એને મળે એટલે આ નવઠા લોચો હતો ને એ ટેક્સની રકમ જે હતી એ ગુજરાતને બદલે કોને મળવા માંડી રાજસ્થાનને મળે એટલે હવે કેલ્ક્યુલેશન બધું ફિક્સ થઈ ગયું છે પણ ડખો અહીંયા હતો અને આવી પરિસ્થિતિ હોય ને મિત્રો ત્યારે આ ટેક્સની રકમ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ વેચાતો હોય તો અહીંયા આવી રીતે સ્ટેટ અને સેન્ટર નહોતા કરતા સીધે સીધી આ રકમ ક્યાં વહી જતી હતી તો કે આઈજીએસટી માં આવતી હતી ક્યાં આવતી હતી એને આઈજીએસટી કહેતા હતા અને એ આઈજીએસટી ની અંદર જે રકમ ભેગી થાય એને કેન્દ્ર સરકાર રાજ્યને ફાળવણી કરી દેતી હતી આ હવે છે પેલા શું થયું ખબર છે જ્યારે આ જીએસટી અમલમાં આવ્યો હવે અમલમાં આવ્યો ત્યારે ડખોઈ થયો કે આ ઇન્ટર સ્ટેટમાં તો વાંધો અંદરો અંદર તો વાંધો નતો 9% ભાગ પાડ નાખ્યા યુનિયન ટેરિટરીમાં માલ વેચ્યો તે પોતે ભાગ પાડ નાખ્યા લોચો અહીંયા થયો આઈજીએસટી માં ઇન્ટિગ્રેટેડ જીએસટી ની જે રકમ ભેગી થઈ ગઈ અને એ 2017-18 માં મિત્રો 1,76,000 કરોડ 688 રૂપિયા હતા 1,76,688 કરોડ રૂપિયા આટલી રકમ હતી હવે આ રકમ આઈજીએસટી તરીકે મળી સરકારને શેના તરીકે મળી આઈજીએસટી તરીકે સરકાર મૂંઝાણી
આઈજીએસટી ની રકમ મળી એને આપણે ફાળવણી કેમ કરી? હવે તો ડેસ્ટિનેશન ટેક્સ મુજબ ફાળવણીનો નિયમ નક્કી થઈ ગયો છે, પણ આપણે કીધું શરૂઆતમાં જીએસટી હતું ત્યારે જીએસટી કાઉન્સિલે પોતે ફિક્સ નહોતી, એના મગજમાં નહોતું કે આનું શું કરવું ને શું ન કરવું. એ લોકો મૂંઝાણા કે ટેક્સ તો આવી ગયો, હવે આમાં રાજ્ય સરકારને આપવો કઈ રીતે, તો એના માટે મૂંઝાણા. અને મૂંઝાણા એટલે એ લોકોએ કોનો સહારો લીધો, તો કે આ આઈજીએસટી ની રકમ હતી એની ફાળવણી કરવા માટે. શેના માટે? એનું ડિસ્ટ્રીબ્યુશન કરવું પડે, કારણ કે રાજ્યનો લાભ તો મળવાનો જ છે. જે તે રાજ્યને લાભ મળે તો આના ફાળવણી કરવા માટે સરકારે કોને કામ સોંપ્યું, તો હવે એને પાછી કોણ જાણે શું કુબુદ્ધિ સૂજી કે જે હતું તે આ ફાળવણી કરવા માટેનું કામ એને નાણાં પંચને સોંપી દીધું. કોને સોંપી દીધું? નાણાં પંચને સોંપી દીધું. હવે ફાઇનાન્સ કમિશન તો શું કામ કરે આપણને ખબર છે. ફાઇનાન્સ કમિશનની જે રેકમેન્ડેશન છે કે ભાઈ સંયુક્ત જે ટેક્સની રકમ સરકારને મળેલી હોય એ સરકારને ટેક્સની રકમ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને જે નાણાંની ફાળવણી કરે એ ફાઇનાન્સ કમિશન બધું કામ કરે છે. નાણાં પંચે શું કીધું? કે નાણાં પંચ તો પોતે ડિસિઝન લે અને રૂલ્સ મુજબ આપણને ખબર છે આગલું નાણાં પંચ 40% ફાળવણી કરતું હતું રાજ્યને, નવા નાણાં પંચે 42% કીધા. હવે નાણાં પંચે એવું કીધું કે ભાઈ રાજ્ય જે છે ને એ રાજ્યોને 42% લેખે રકમ આપી દો. કેન્દ્ર સરકાર 58% રાખશે અને રાજ્યને કેટલી આપી દો? 42%. તો અહીંથી સીધો ડખો ચાલુ થાય ને ભાઈ, કારણ કે નિયમ એવો છે જીએસટી નો કે 50% રકમ જે તે રાજ્યની અને 50% રકમ કોની? કેન્દ્રની. આ નિયમ છે આનો. અને અહીંયા તમે ખાલી 42% રકમ આપી દો એમાંય વાંધો નહીં, હજી ડખા હાલતા તો અપાઈ ગઈ. હવે આપ લોકોને ખબર છે કે ભાઈ અહીંયા જે રકમ અપાય છે ને, નાણાં પંચ જે રકમની ફાળવણી કરે છે મિત્રો, એ રકમની ફાળવણી કોના આધારે કરે, તો કે સેન્સસ ની અંદર જે વસ્તી ગણતરીની અંદર વસ્તી હોય ને એ વસ્તીને આધારે અહીંયા ફાળવણી થાય. વસ્તીને આધારે ફાળવણી થાય એનું અર્થઘટન શું કે જે તે દેશે ઉત્પાદન કેટલું કર્યું રાજ્યએ એને કન્સિડર ન કર્યું, કયા રાજ્યમાં વેચાણ થયું એને કન્સિડર ન કર્યું, કાઈ નહીં. સીધે સીધું કે જેની વસ્તી વધારે એને વધારે આપી દો જીએસટી ની રકમ, આઈજીએસટી ની ફાળવણી, અને વસ્તી ઓછી એને ઓછી ફાળવણી થઈ. ડખો અહીંયા થયો. શું ડખો થયો? કે મોટી મોટી વસ્તી વાળા કોણ, તો કે આપને ખબર છે યુપી છે, બિહાર છે, રાજસ્થાન છે, આ બધાય મોટી વસ્તી વાળા રાજ્ય એને જીએસટી ની રકમ વધારે મળી. કેવી મળી? તો કે વધારે મળી ગઈ. શું કામ? ફાળવણીનો આધાર ખરેખર લોચામાં ચડી ગયો તો, કારણ કે ફાળવણીનો આધાર આ હતો જ નહીં. આ તો પહેલી વખત આપણે બહાર પાડ્યું અને જીએસટી કાઉન્સિલ એ તો કેમ નાણાં પંચ કેમ કરવાનું છે ને અહીંયા ડખો થયો. ડખો થયો એટલે વધારે મળી એને તો મજા જ હતી. એ લોકો તો કઈ ન બોલ્યા, પણ ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, તામિલનાડુ છે, દિલ્હી, તેલંગાણા આવા લોકો કે જેને ઓછી જીએસટી ની આવક મળી, જે લોકોને ઓછી આવક મળી ને ભાઈ, આ ઓછી ફાળવણી થઈ, એ લોકો વિરોધ કર્યો કે ભાઈ આવું થોડું ચાલે. નિયમ મુજબ અમને 50% મળવા જોઈએ અને એટલા તો ઠીક છે, તમે 42% આપ્યા એમાંય અમને વાંધો નહોતો, પણ એ 42% માંથી નહીં, અમને તો અમારો ભાગ આપો. તમે જેને કઈ કર્યું નથી એને ભાગ આપી દીધો ખાલી વસ્તીને આધારે. આ વાજબી નથી, અને આ વાજબી નથી ને એટલા માટે એ લોકોએ રજૂઆત કરી કે ભાઈ આ નો ચાલે, આના માટે કઈક ફાળવણી કરો. પછી તો હવે તો નિયમ બધા ક્લિયર થઈ ગયા છે એટલે હવે ટેન્શન નથી. પણ પ્રશ્ન અહીંયા આવીને ઉભો થયો કે આનું શું કરવું, આ વસ્તુનું શું કરવું? તો આના માટે થઈ જીએસટી કાઉન્સિલ, મેં કીધું આપણે ગઈકાલે વાત કરી, એ જીએસટી કાઉન્સિલ દ્વારા એક કમિટી બનાવવામાં આવી. એ કમિટી શું હતી? તો કે ગ્રુપ ઓફ મિનિસ્ટર. સમજો, આવી રકમની વધારે ઓછી ફાળવણી થઈ ગઈ હતી, એ બધાને ખબર હતી, રાજ્યએ ફરિયાદ કરી, એટલે ગ્રુપ ઓફ જે છે એ બનાવવામાં એવું ગ્રુપ ઓફ મિનિસ્ટર. કોના દ્વારા? તો કે જીએસટી કાઉન્સિલ દ્વારા આ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ બનાવવામાં આવ્યું અને એ 37મી મીટિંગની અંદર બનાવવામાં આવ્યું. એક ગ્રુપ ઓફ મિનિસ્ટરે કીધું, શું કીધું? કે ભાઈ જે રાજ્યોને આ અન્યાય થયો છે, ખરેખર જીએસટી એને મળવો જોઈએ એના કરતા ઓછો મળ્યો છે, તો આવા રાજ્યને આપણે ચૂકવી દેવાના છે. અને કેટલા રૂપિયા? તો કે કેન્દ્ર સરકારને કહી દીધું કે 24,000 કરોડ રૂપિયા આવા રાજ્યને ચૂકવો. કોને? જેને ખરેખર જીએસટી મળવો જોઈતો તો મળ્યો નથી એને.
હવે પ્રશ્ન થાય કે સાહેબ યુપી બિહાર જેવા રાજ્યને વધારે મળ્યો તો શું એની પાસેથી પાછા લેશે? ના, એની પાસેથી સરકાર રૂપિયા પરત નથી લેવાની. સરકાર એની પાસેથી રૂપિયા પરત નથી લેવાની, માત્ર જે લોકોને ઓછા મળ્યા છે એને ચૂકવી દેશે, પણ જેને વધારે મળી ગયા છે એની પાસેથી સરકાર પરત લેવાની નથી. આ વસ્તુ મગજમાં રાખજો. અને આની અંદર જેને ચૂકવવાના છે ને એનું એક લિસ્ટ હું તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાવી દઈશ કે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ. એટલે લખવાની માથાકૂટ નહીં, કારણ કે મહારાષ્ટ્ર જેવું રાજ્ય છે એને 8,586 કરોડ, મિત્રો 8,586 કરોડ મહારાષ્ટ્રે લેવાના છે. કોની પાસેથી? કેન્દ્ર સરકાર પાસે. એટલે કેન્દ્ર સરકાર આપશે. શેના? આઈજીએસટી નો. યાદ રાખજો મગજની અંદર આ પ્રશ્ન. આ 24,000 કરોડનો જે ઇસ્યુ હતો ને ભાઈ, એ આઈજીએસટી નો ઇસ્યુ હતો. શેનો હતો? આઈજીએસટી નો ઇસ્યુ. મહારાષ્ટ્રને મળશે, તામિલનાડુને 4,320 કરોડ મળવાના છે, દિલ્હીને 3,383 કરોડ રૂપિયા મળવાના છે, તેલંગાણા, હરિયાણા, આંધ્ર, ગુજરાતને 1,146 કરોડ મળશે. જેને વધુ ચૂકવાઈ ગયા છે ને, સૌથી વધુ ચૂકવાના કોને ખબર? બિહારને. બિહાર પાસેથી કેન્દ્ર સરકારે લેવાના થયા 2,788 કરોડ. 2,788 કરોડ આટલા વધારે ચૂકવાઈ ગયા બિહારને. લ્યો, હવે પાછું શું કીધું? સરકારે કીધું કે જેને વધુ ચૂકવાઈ ગયા એની પાસેથી અમે પાછા લેવાના નથી. એટલે આને તો જલસા થઈ ગયા. હા, એટલે કેલ્ક્યુલેશન ની અંદર ગણતરીમાં લોચો હતો, ગણતરીની સિસ્ટમ નહોતી ફાઇનલ, એટલે આ પ્રશ્ન થયા હતા. પણ 42મી જીએસટી કાઉન્સિલે ચુકાદો આપી દીધો, કહી દીધું કે ભાઈ શું કે 24,000 કરોડ આ રીતે અલગ અલગ બધા રાજ્યને તમારે ફાળવી દેવાના છે. ઠીક છે આટલી વસ્તુ? તો આ બાબત તમારા મગજમાં એકદમ ક્લિયર કટ બેસી જવી જોઈએ કે જે અત્યારનો ઇસ્યુ હતો તે. ઠીક છે? આ ઇસ્યુ થયો પહેલો ઇસ્યુ કે આઈજીએસટી ની અંદર જે રકમ ઉઘરાવેલી હતી અને નાણાં પંચે ડાવડી ફાળવણી કરતા હતી એના જે હતા એ આપી દીધા. બીજો આવો જ શબ્દ છે, ઘણા લોકો મિક્સિંગ કરી નાખે છે, અને એ મિક્સિંગ કરી નાખે છે શબ્દ શેના માટે છે? તો આ વસ્તુ તમને લોકોને કહું. હમણાં તાજેતરની અંદર જે કેગ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો, હવે કેગ દ્વારા રિપોર્ટ આપ્યો ને એની અંદર પણ જીએસટી છે, એમાં સરકાર ઉપર કેગે આક્ષેપો કરેલા. અને આક્ષેપો એટલે સરકારને કીધું કે ભાઈ તમે આ વસ્તુ ખોટી કરી છે. શું વસ્તુઓ કેગે પોતાના રિપોર્ટમાં કીધી? પહેલી વસ્તુ ઈ છે, હવે એ વસ્તુ સમજાવવા માટે પહેલી વસ્તુ કેગે તો એવું કીધું કે ભાઈ તમે ખરેખર જે જીએસટી કમ્પેન્સેશન સેસ ઉઘરાવેલો હતો એ કમ્પેન્સેશન સેસની રકમ સમજો, કમ્પેન્સેશન સેસની રકમ તમારે ખરેખર પબ્લિક અકાઉન્ટ ફંડમાં રાખવી જોઈએ અને સેસ જેના માટે ઉઘરાવ્યો એને તમારે આપવા જોઈએ. સરકારે શું કર્યું? જે હેતુ માટે સેસ ઉઘરાવ્યો એ હેતુ માટે રૂપિયા ઓછા આપ્યા અને મોટા ભાગની રકમ છે એ સરકારે ટેક્સમાં ગણી લીધી. શેમાં ગણી લીધી? ટેક્સમાં, ઇન્કમ ટેક્સમાં ગણી લીધી. અને એટલા માટે ભારતની ફિસ્કલ ડેફિસિટ ઓછી બતાવી. ઘણાને લાગ્યું કે સાહેબ ઉપરથી બાઉન્સર આ બધું તમે બોલ્યા હમણાં. સમજાવો ધીમે ધીમે. આ જીએસટી કમ્પેન્સેશન સેસ ને હું ધીમે ધીમે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, સમજવામાં ધ્યાન રાખજો. ઓકે, પહેલી વસ્તુ, એક બે બાબતો હું તમારા લોકોને ખાસ કહું કે જો પહેલી વસ્તુ શું છે મિત્રો કે ભારત દેશની અંદર સરકારને જે કોઈ પણ પ્રકારની સાઈડમાં લખું છું કે જે કોઈ પણ પ્રકારની જે ટેક્સની ઇન્કમ થાય, આપ બધા જાણો છો કે ટેક્સની ઇન્કમ, અન્ય ઇન્કમ, લોનની ઇન્કમ, આ બધી આવકો જે છે ને એ સરકાર દ્વારા જે ખાતામાં જમા કરવામાં આવે, સરકારને જે ટેક્સની આવક થાય છે જે ખાતામાં જમા કરવામાં આવે ને એ ખાતું છે મિત્રો કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. તમે જેને શું કહો છો? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. અને એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એ આર્ટિકલ કેટલી છે તો કે 266. આર્ટિકલ 266 મુજબ ટેક્સની રકમ છે, તમામ આવકો જે છે એ આવકો ક્યાં જમા કરવી પડે તો કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ની અંદર જમા કરવી પડે. અને આ ફંડમાંથી રકમ ઉપાડવી હોય તો તમારે સંસદની મંજૂરી જરૂરી છે. સમજો, કોની મંજૂરી જરૂરી છે તો કે સંસદની મંજૂરી જરૂરી છે. બરોબર છે? સંસદમાં મંજૂરી લઈ અને રકમ ઉપાડી શકો, ટેક્સની રકમ છે એટલે. બીજી વસ્તુ તમને લોકોને કહું મિત્રો કે ભારતની અંદર એક બીજું પણ છે, બીજું અકાઉન્ટ છે જેને આપણે શું કહીએ છીએ તો કે આ શબ્દ તમે સાંભળેલો હશે, પબ્લિક અકાઉન્ટ. કયું અકાઉન્ટ છે? પબ્લિક અકાઉન્ટ ફંડ જે છે. હવે આ પબ્લિક અકાઉન્ટ ફંડ છે એ પણ આર્ટિકલ 266 મુજબ છે.
આ ત્રણે ત્રણ ફંડનું આપણે એકાદ લેક્ચરમાં વાત આખી કરેલી છે, એટલે હું માત્ર બેઝિક વસ્તુ કહું છું. બરાબર, એકાદ આગલા સેશન જો બધી ચર્ચા થઈ ગઈ છે, કઈ વાંધો નહીં, અત્યારે સમજી લે, સાથે આવ્યું છે એટલા માટે નવા વિદ્યાર્થીઓને ટેન્શન નહીં. પબ્લિક અકાઉન્ટ ફંડ એટલે શું ખબર છે? એ સરકાર જે છે આની અંદરથી રકમ ઉપાડવી તો આમાં સરકારની પરવાનગીની જરૂર નથી. આમાં સરકાર સંસદની પરવાનગીની જરૂર નથી. પરવાનગી આ જરૂરી નથી. આમાંથી રૂપિયા ઉપાડવા હોય, પણ પબ્લિક અકાઉન્ટ ફંડમાં રૂપિયા આવે છે ના, એ તમને પાછી ખબર હોય જોઈએ કે પબ્લિક અકાઉન્ટ ફંડ ની અંદર રૂપિયા શેના આવે, તો અહીંયા તો ખાસ પેન્શન ફંડ વાળા રૂપિયા હોય તો એ રૂપિયા આવે છે. ઘણી વખત અહીંયા ડિસઇન્વેસ્ટમેન્ટ ની આવક હોય. શેની આવક હોય? ડિસઇન્વેસ્ટમેન્ટ ની આવક હોય તો એ પબ્લિક અકાઉન્ટ ની અંદર આવે. કોઈ રેમિટન્સ હોય તો એ પબ્લિક અકાઉન્ટ ની અંદર આવે. કોઈ સેસની આવક હોય તો શેષની આવક પણ ક્યાં આવે? પબ્લિક અકાઉન્ટમાં આવે. હવે ચારે ચાર શબ્દ મગજમાં ઘૂસે, ઈ કે છે આ ફંડ તો બરોબર છે. ડિસઇન્વેસ્ટમેન્ટ આપણે કીધું કે ભારત સરકાર સરકારી સાહસો વેચી કાઢે. માની લ્યો એને એલઆઈસી વેચી કાઢી, યાદ રાખો આપણે લેક્ચરમાં વાત કરેલી હતી, એલઆઈસી વેચી કાઢે, બીપીસીએલ વેચી કાઢે. ભારત સરકાર જાહેર સાહસો વેચી અને જે રૂપિયા કમાય એ ડિસઇન્વેસ્ટમેન્ટના રૂપિયા છે, પબ્લિક અકાઉન્ટ ફંડમાં આવે. એવી રીતે રેમિટન્સ છે. રેમિટન્સ એટલે શું? ભારતનો વ્યક્તિ વિદેશની અંદર કમાણી કરવા ગયો હોય અને એ વ્યક્તિ ભારતમાં રૂપિયા મોકલે એના પેરેન્ટ્સને સગા સંબંધીને કોઈને, આ જે આવક છે એ રેમિટન્સની આવક છે. તો આ રેમિટન્સની આવક પણ ક્યાં આવે? પબ્લિક અકાઉન્ટ ફંડ ની અંદર આવે. અને શેષ, જેના ઉપર આજે માથાકૂટ કરવાની છે આપણે, ઈ શેષની રકમ, એ શેષ પણ ક્યાં આવે? પબ્લિક અકાઉન્ટ ફંડમાં આવે. શું કામ? તો એ વસ્તુ તમને લોકોને કહું કે શેષ પબ્લિક અકાઉન્ટ ફંડમાં આવે એની પહેલા ત્રીજું અકાઉન્ટ તમને સમજાવી દઉં, પછી હું શેષ ઉપર વહી જાઉં. ત્રીજું અકાઉન્ટ છે જેને તમે લોકો શું કહો છો? તો કે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. શું કહે છે આપણે? કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. અને એ છે મિત્રો આર્ટિકલ 267. સેના મુજબ છે? આર્ટિકલ 267 મુજબ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા આકસ્મિકતા માટે ભારત સરકારે પૂર, વરસાદ, વાવાઝોડું, ધરતીકંપ આવે તો 500 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. અને આ પૈસા રાષ્ટ્રપતિની સાઇન થી તમે લોકો વાપરી શકો. એટલે રાષ્ટ્રપતિ દર વખતે ચેકબુક ખિસ્સામાં રાખી ન રખડતા હોય. આ સેક્રેટરી પાસે, ફાઇનાન્સ સેક્રેટરી હોય એની પાસે ચેકબુક હોય, રાષ્ટ્રપતિની સાઇન કરાવી નાખે. રાષ્ટ્રપતિ પાસે ન હોય કે ચેક આપો તો, એવું ન હોય. પણ આ કન્ટિન્જન્સી ફંડ છે. ત્રણ ફંડ માંથી લોચો ક્યાં છે ખબર છે? ડખા અહીંયા શરૂ થયા કે પેલા તો શેષ. આ શેષ શબ્દ આવે ને એટલે તમારા મગજની અંદર એક ક્લિયર કટ આઈડિયા હોવો જોઈએ. કારણ કે શેષ જે છે ને, અત્યારે તાજેતરમાં તમે આવા ઘણા બધા શબ્દ જે તમારા મગજમાં છે એની હું તમને વાત કરું. તમે આવા શબ્દ સાંભળેલા હશે મિત્રો કે કૃષિ કલ્યાણ શેષ. સમજો, આ કૃષિ કલ્યાણ શેષ આવો શબ્દ સાંભળેલો હશે. તમે લોકોએ આ શબ્દ યાદ રાખજો, તમે લોકોએ સ્વચ્છ ભારત શેષ, સ્વચ્છ ભારત શેષ આવા શબ્દ પણ સાંભળેલા છે. અત્યારે હેલ્થ એન્ડ એજ્યુકેશન શેષ, હેલ્થ એન્ડ એજ્યુકેશન શેષ, આ બધા શબ્દ તમે સાંભળો છો ને? યસ મિત્રો, આ છે શું? પહેલી વસ્તુ તો એ કે કોઈ પણ વ્યક્તિ હોય, પેઢી હોય, કંપની છે, એને પોતાની આવક ઉપર ટેક્સ ભરવો પડે. ટેક્સ તો અલગ જ છે મિત્રો, આપ બધા જાણો છો. એ ડાયરેક્ટ ટેક્સીસ, ઇનડાયરેક્ટ ટેક્સીસ છે, એની અંદર એ બધા પાર્ટ અલગ છે. પણ મેઇન વસ્તુ શું છે ખબર? જ્યારે કોઈ વ્યક્તિની કે કંપનીની આવક વધે, સમજો આ બે શબ્દની સાથે જોડાયેલા છે. અને એ બે શબ્દ એટલે કયા? એક શબ્દ, ત્રણ શબ્દ હું તમને લોકોને કહું. એક શબ્દ છે મિત્રો ટેક્સ. એટલે તમે જે કોઈ પણ આવક કરો છો, તમે જે કોઈ કમાણી કરો છો, એના ઉપર તમે જે ભરો છો ઈ ટેક્સ છે. સાદી ભાષામાં ઈ ટેક્સ છે. તમે કમાણી કરો એના ઉપર ટેક્સ. એક બીજો શબ્દ આના જેવો આવે છે મિત્રો, એ શબ્દ છે સરચાર્જ. આ શબ્દ તમે સાંભળેલા હશો, સરચાર્જ. સરચાર્જ શું છે ખબર છે મિત્રો? કારણ કે શેષ અને સરચાર્જ ઘણા ભેગા કરી નાખે છે, એટલે કહું છું. સરચાર્જ શું છે મિત્રો? આ ટેક્સ ઉપર લગાડવામાં આવતો ટેક્સ છે. સેના ઉપર? ટેક્સ ઉપર લાગતો ટેક્સ છે. અને બધાએ નો ભરવાનો હોય ભાઈ. ટેક્સ ઉપર લાગતો ટેક્સ ઈ સરચાર્જ છે, ની બધાએ ભરવાનો ન હોય. પહેલા જેની આવક અમુક લિમિટ કરતા વધી જાય, સમજો, સરકાર સરચાર્જ કોના ઉપર લગાડે કે અમુક લિમિટ કરતા જેની આવક વધે,
બરોબર છે. અને સરચાર્જ છે ને મિત્રો, આને પણ યાદ રાખજો, આ મોટા ભાગે શેની અંદર આવે તો કે ડાયરેક્ટ ટેક્સ ની અંદર છે. શેની અંદર છે? ડાયરેક્ટ ટેક્સ ની અંદર છે સરચાર્જ. પરીક્ષામાં આવા શબ્દ જ પૂછાવી દે છે. બરોબર છે. સરચાર્જ શું છે કે ટેક્સ ઉપરનો ટેક્સ છે. હવે ટેક્સ ઉપરનો ટેક્સ એટલે કોઈની આવક અમુક લિમિટ ક્રોસ કરીને વધારે થાય તો એને સરચાર્જ ભરવો પડે. અને કેવી રીતે તો કે ફોર એક્ઝામ્પલ કહું, ભારતમાં તમારા ઇન્કમ ટેક્સના સ્લેબ છે. માની લ્યો કે મારા ઇન્કમ ટેક્સના સ્લેબ છે, નવા સ્લેબ મુજબ તમને ખબર છે એ સ્લેબ બધી વસ્તુ, પણ સ્લેબમાં વસ્તુ એક નથી કઈ કે જો કોઈ વ્યક્તિની આવક 50 લાખ થી વધી જાય, કેટલી? 50 લાખ થી વધી જાય અને 1 કરોડ સુધીની હોય, 50 લાખ થી લઈ અને 1 કરોડ રૂપિયાની આવક થાય ને તો એ વ્યક્તિએ જે ટેક્સની રકમ છે ને એ ટેક્સ તો ભરવાનો જ છે, પણ તમે 50 લાખ થી વધારે આવક કમાવજો તો તમારે 10% લેખે સરચાર્જ ભરવો પડશે. કેટલા ટકા લેખે? 10% લેખે. એ 10% કોના? તો કે ટેક્સના. આ યાદ રાખજો, કોના? ટેક્સના. એ રેજ કરી નાખું છું કારણ કે મારે ઘણું લખવું પડશે. શેના? 10% તમારે જે ટેક્સની રકમ હોય ને એના, આવકના નહીં ભાઈ, કોના? ટેક્સના 10% તમારે એક્સ્ટ્રા ટેક્સ ભરવાનો. શું કામ? જાજુ કમાણા એટલા માટે. એવી રીતે આ ઇન્ડિવિડ્યુઅલની વાત કરું છું, 1 કરોડ થી 2 કરોડની આવક હોય, 1 કરોડ થી 2 કરોડની આવક હોય તો તમારા માટે સરચાર્જનો દર મિત્રો 15% છે. કેટલા ટકા? એટલે ટેક્સ તો ભરવાનો ને, 30% નો સ્લેબ લાગે, એ 30% તો ભરી જ દેવાના. એ 30% લેખે જે રકમ આવી હોય એના 15% એક્સ્ટ્રા ભરવાના. શું કામ? જાજુ કમાવ છો તો જાજુ ભરો ભાઈ. એવી રીતે 2 કરોડ થી 5 કરોડની આવક હોય, આ લખી નાખો, પરીક્ષામાં કામ લાગશે. 2 કરોડ થી 5 કરોડની આવક હોય તો 25% સરચાર્જ છે. કેટલા ટકા? 25% લેખે તમારે સરચાર્જ ભરવો પડે. અને 5 કરોડ થી વધુ કમાતા હોય, 5 કરોડ થી વધુ કમાતા હોય તો 37% સરચાર્જ છે. યાદ રાખજો, ટેક્સ ઉપરનો ટેક્સ ઈ સરચાર્જ છે. આ હું અત્યારે સરચાર્જ ની વાતો કરું છું, આપણે સેસ ઉપર આવીએ છીએ. માથાકૂટ એની છે પણ આ નો સમજાય તો એ નહીં સમજે. શું કામ? તમને કહું છું. એવી રીતે આ તો ઇન્ડિવિડ્યુઅલ ની વાત થઈ પેલા. આ કોની વાત થઈ? ઇન્ડિવિડ્યુઅલ ની વાત થઈ. સાહેબ કંપનીઓ ઉપર એ લાગે? હા ભઈલા, બધા ઉપર લાગે. કંપનીઓને શું છૂટ આપેલી છે મિત્રો? તો કે અહીંયા 2 બાબત છે. કઈ 2 બાબત? તો કે કંપનીઓ માટે 2 બાબત છે. એક તો ભારતની કંપનીઓ. કઈ કંપનીઓ? ભારતની કંપની. અને બીજી વિદેશી કંપની. બંને ઉપર મિત્રો સરચાર્જનો દર અલગ અલગ છે. શું છે? તો કે જો કોઈ કંપનીની આવક 1 થી 10 કરોડની હોય, કેટલી હોય? 1 થી 10 કરોડની આવક હોય તો ભારતીય કંપનીઓએ કેટલા ટકા? તો કે ભાઈ 7% સરચાર્જ ભરવાનો. કેટલા ટકા? 7%. હવે આંચકો લાગે એવું છે કે સાહેબ તો વિદેશી કંપનીએ કેટલો સરચાર્જ? એને 2%. સીધો જ પ્રશ્ન થાય સાહેબ, આ તો ઊંધો ભેદભાવ થયો. ઉલટાનું ભારતની કંપનીને આપણે ઓછો સરચાર્જ દેવો જોઈએ, પણ ભારતને કેમ વધારે સરચાર્જ લાગ્યો ભાઈ? એનું કારણ તમને કહું, આ કે વિદેશી કંપનીઓને આપણે ભારતમાં આકર્ષવી છે એટલા માટે એને ઓછા ટેક્સમાં એ બોલાવો ને તો જ ભારતમાં આવે, નહીંતર પોતાના દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. એવી જ રીતે મિત્રો 10 કરોડ થી વધારે હોય, આપણે લખી નાખજો, 10 કરોડ થી વધુ આવક હોય તો ભારતીય કંપનીઓએ 12% ભરવો પડે છે. કેટલા ટકા? 12% સરચાર્જ છે. અને વિદેશી કંપનીને ખાલી કેટલા ટકા છે? 7%. આ યાદ રાખજો, ક્યાંક ક્યાંક લખવામાં કામ લાગશે અને પરીક્ષામાં કામ લાગશે. જે લોકો અકાઉન્ટ ઓફિસરની મેન્સની તૈયારી કરે છે એ તો દીકરાઓ પકડીને બેસી જ જાજો. આ ગઈકાલનું સેશન ને આ સેશન, એક પ્રશ્ન તો તમને મેન્સમાં ભટકાશે જ આમાંથી. આજે હું કરાવું છું ને એમાંથી, એ ચાહે પછી જીએસટી હોય, જીએસટી કમ્પેન્સેશન સેસ હોય, ખાલી સેસ હોય કે સરચાર્જ હોય. આ શેની વાત થઈ? આપણે પહેલા સરચાર્જ ની વાત કરી. એ સાહેબ સરચાર્જ છે. સરચાર્જ ડાયરેક્ટ ટેક્સ છે. એવો જ એક શબ્દ આવે છે મિત્રો, સેસ. કયો શબ્દ આવે છે? સેસ. હવે પેલી ચોખવટ કરી દઉં, સેસ એ પણ એક વધારાનો ટેક્સ જ છે. સેસ એ પણ શું છે? તો કે વધારાનો ટેક્સ છે. પણ આની ખાસિયત છે. શું ખાસિયત છે? કે આ વધારાનો ટેક્સ ભાઈ ડાયરેક્ટ ટેક્સ ઉપર હોય
અને ઇનડાયરેક્ટ ઉપર હોય. આ પરીક્ષામાં યાદ રાખજો. અહીંયા ઘણા ગોટે ચડી જાય છે અને ખબર જ નથી. આ કે તમે માત્ર કરંટનો ન્યૂઝ વાંચો તો ખબર જ નહીં. એના માટે ડેપ્થમાં ઉતરવું જ પડશે તમારે કે ભાઈ શેષ છે એ ડાયરેક્ટમાં આવે અને ઇનડાયરેક્ટમાં આવે. અત્યારે તમે જે કોઈ આવક કમાવ છો ઇન્કમ ટેક્સ ની અંદર આપણા ટેક્સ ના સ્લેબ હતા. એ સ્લેબ મુજબ મેં ટેક્સ ભર્યો. મારી આવક 50 લાખ થી વધી ગઈ તો મેં ટેક્સ ભર્યો. સમજો મારે ટેક્સ પણ ભરવાનો, બરોબર છે. માની લ્યો કે મારો ટેક્સ 1,000 રૂપિયા રાખું, હળવી રકમ રાખી એટલે તમને સમજાય. મારો 1,000 રૂપિયા ટેક્સ હતો. એના ઉપર શું ગણવાનો? આ ટેક્સ છે, આવક નથી. આવક નથી, શું છે? ટેક્સ છે. 1,000 તો આના ઉપર મારે સરચાર્જ કેટલો દઈ દેવાનો? 10%. એટલે કેટલો થયો? તો કે 100 રૂપિયા. બરાબર છે. એટલે મારો ટેક્સ કેટલો થઈ ગયો ભઈલા? 1,100 રૂપિયા થયા. ટેક્સ ના 100, સોરી ટેક્સ ના 1000 અને સરચાર્જ ના 10% લેખે એટલે 100. 1,100 ભઈલા. હજી આના ઉપર મારે શેષ ભરવાનો. હા, અત્યારે 4% છે, તમને બધાને ખબર છે. એ હેલ્થ એન્ડ એજ્યુકેશન શેષ. તો આની ઉપર શેષ ભરવાનો. કોના? આના. 1,100 રૂપિયા જે હતા ને, 1,100 ના 4% એટલે 11 ચોકુ 44 અને 4% લેખે કેટલી રકમ થશે? 440 રૂપિયા મારે આના ભરવાના. મારે 1,540 નો ટેક્સ ભરવાનો થાય. સમજાય છે? આ શેષ જે છે ને મિત્રો, એ ટેક્સ ઉપરનો ટેક્સ છે. પણ એક વસ્તુ અગત્યની છે કે સરકાર, આ પરીક્ષાનું સેન્ટેન્સ હું તમને કહું છું, સરકાર આ જે સરચાર્જની રકમ છે ને ભાઈ, આ રકમ જે છે, અચ્છા આ સરચાર્જ, સરકાર સરચાર્જની રકમનો કોઈ પણ ઉપયોગ કરી શકે. આ રકમ જે છે એનો કોઈ પણ ઉપયોગ કરી શકે. સરચાર્જના રૂપિયા ટેક્સના રૂપિયા જેવા જ છે. સરકારને મજા પડે ત્યાં વાપરી શકે. કોઈ પણ ઉપયોગ એટલે સરકારને મજા પડે ત્યાં 100 રૂપિયા વાપરી શકે. પરંતુ કિંતુ નાનો ભાઈ, પરંતુ આ 440 રૂપિયા જે હતા એ શેના હતા? શેષના. શેષની રકમ તમે જે હેતુ માટે ઉઘરાવેલી હોય, જે હેતુ માટે ઉઘરાવેલી હોય તેના માટે જ ઉપયોગ કરવો પડે. ખાસ યાદ રાખજો, શેષમાં અને સરચાર્જમાં મેજર ડિફરન્સ આ પણ છે કે સરચાર્જ માત્ર ડાયરેક્ટ ટેક્સ ની અંદર લગાડે છે, બરોબર છે. સરચાર્જ માત્ર ડાયરેક્ટ ટેક્સ ને આવડો આ બંનેમાં આવે. સરચાર્જનો ઉપયોગ સરકાર ગમે ત્યાં કરી શકે છે, પરંતુ શેષનો ઉપયોગ જે હેતુ માટે લગાવવામાં આવ્યો હોય એ હેતુ માટે જ સરકારે શેષનો ઉપયોગ કરવો પડે, એના સિવાય નહીં. બરોબર છે. અને આ શેષની રકમ જે છે એ વસ્તુ ખાસ યાદ રાખજો કે ટેક્સ અને સરચાર્જની જે રકમ થાય એ રકમ ભઈલા સરકારે ક્યાં જમા થાય? તો કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં. ક્યાં જમા થાય? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં. સંચિત નિધિ ભારતની ગુજરાતીમાં કહેવાય છે, ત્યાં જમા થાય. જ્યારે આ શેષની રકમ છે ને ભાઈ, એ શેષની રકમ ક્યાં જમા થાય? એ પબ્લિક અકાઉન્ટ ફંડ ની અંદર જમા થાય. ક્યાં જમા થશે? પબ્લિક અકાઉન્ટ ફંડમાં જમા થાવી જોઈએ. શું કામ? કારણ કે જે હેતુ માટે તમે ઉઘરાવ્યા હતા એ હેતુ માટે જ વાપરવાના છે. જ્યારે કોન્સોલિડેટેડ ફંડમાં તો શું હોય? ત્યાંથી રૂપિયા જનરલ હેતુ માટે વપરાય જાય. એટલા માટે આ વસ્તુ છે. તો આટલી વસ્તુ મગજમાં બેસી ગઈ કે શેષ શું છે? શેષ ડાયરેક્ટ ટેક્સ ઉપર પણ લાગે અને ઇનડાયરેક્ટ ટેક્સ ઉપર પણ લાગે છે. બરાબર છે આટલી વસ્તુ? ઓકે, હવે આપણે આપણા મૂળ મુદ્દા ઉપર આવી કે શું કીધું? કેગે પોતાના રિપોર્ટની અંદર સ્પષ્ટતા કરી. અને શું સ્પષ્ટતા કરી? કે સરકારે આ જે શેષ ઉઘરાવેલો હતો ને, શું ઉઘરાવેલો હતો? શેષની રકમ જે હતી એ શેષની રકમ સરકારે ખરેખર જમા ક્યાં કરવી પડે ભઈલા? તો કે પબ્લિક અકાઉન્ટમાં. અને એને બદલે ક્યાં સરકારે ઠપકાર દીધી? તો કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં. એટલે શેષનો ઉપયોગ જે હેતુ માટે શેષ ઉઘરાવી હતી એ હેતુ માટે સરકાર એનો ઉપયોગ કરી શકી નથી. આ પહેલી વસ્તુ. સરકાર આ શેષનો જે હેતુ હતો ને, એ જે હેતુ માટે ઉઘરાવ્યો તેનો ઉપયોગ નથી કરી શકી. આ કેગે રિપોર્ટમાં આવ્યું. અને બીજી વસ્તુ, કેગે એ પણ કીધેલું છે કે અહીંયા ખાસ જીએસટી કમ્પેન્સેશન શેષ જે હતો,
સમજો આ મુદ્દો પણ ખાસ અગત્યનો છે મિત્રો કે જીએસટી કમ્પેન્સેશન સેસ શું છે સાહેબ એની પણ થોડીક વાત કરો તો એ પણ તમને લોકોને કહો મિત્રો કે જીએસટી આ કમ્પેન્સેશન સેસ શું છે એની વાત કરી. હવે જો આ વખતે આપણે પેલા ગઈકાલે આપણે થોડીક બેઝિક વાતો એ કરી. પેલા શું હતું 2017 માં જીએસટી આવ્યા પેલા શું હતું કે ગુજરાતમાં કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય કે ગમે ત્યાં વેચે તો ગુજરાત સરકાર ટેક્સ લગાડતી, જે તે રાજ્ય સરકાર ટેક્સ લગાડતી હતી અને રાજ્ય સરકારને ટેક્સનો અધિકાર હતો. હવે જીએસટી આવ્યા પછી શું થયું કે એક રાષ્ટ્ર એક ટેક્સ, પણ આપણે ગઈકાલે કીધું કે હજી ડાયરેક્ટ ટેક્સ ને બધું એમનેમ જ છે એટલે કઈ એવું છે જ નહીં એક રાષ્ટ્ર એક ટેક્સ લેવું, પણ કઈ વાંધો નહીં. જીએસટી આવ્યા પછી ઇનડાયરેક્ટ ટેક્સ જે હતા એ 17 ટેક્સ ને ભેગા કરી નાખ્યા. ટેક્સ ને ભેગા કરી અને આપણે શું કર્યું તો કે બધી વસ્તુ એક સાથે લઈ લીધી. એટલે રાજ્ય સરકારને શું થયું મિત્રો કે જે રાજ્ય હતા, જે લોકો વધુ પ્રોડક્શન ની અંદર આગળ હતા, એ રાજ્યને નુકસાન જાય. શું કામ? પેલા જે તે રાજ્ય સરકાર પોતાની રીતે ટેક્સ ઉઘરાવતી અને પોતે રાજ્ય ટેક્સ ની આવક કમાતી. હવે તો શું થઈ ગયું મિત્રો, જીએસટી આવ્યા પછી રાજ્ય સરકારની આવક ફિક્સ થઈ ગઈ. જેટલું ઉત્પાદન વેચાણ છે સ્ટેટ જીએસટી આઈજીએસટી માંથી જે મળી ફિક્સ રકમ થઈ ગઈ. એટલે મોટા ઉત્પાદક રાજ્યો હતા ને એને નુકસાન ગયું. શું કામ? કે અમને જીએસટી નહોતું ત્યારે વધારે ફાયદો થતો હતો, એટલા માટે એ રાજ્યોએ રજૂઆત કરી સાહેબ આવું તો ન ચાલે, તમારે અમારા માટે કંઈક વિચારવું પડે. એટલા માટે થઈ મિત્રો 2017 ના વર્ષની અંદર જીએનસી, ખાસ યાદ રાખજો 2017 ના વર્ષથી સરકારે નક્કી કર્યું, શું નક્કી કર્યું કે જીએસટી લાગુ થયાના આગામી 5 વર્ષ દરમિયાન, આગામી 5 વર્ષ દરમિયાન જે તે રાજ્યને ગ્રોથ પેટે 14% રકમ વધુ આપવામાં આવશે. શેની? તો કે 14% રકમ આવતા 5 વર્ષ માટે એને ગ્રોથ આપવામાં આવશે કે જેટલી આવક હતી એની એના કરતા 14% વધારે મળશે. સમજો આ નવી કેલ્ક્યુલેશન આવી ગઈ છે, ઓલો ડખા થયા પછીની વાત છે. આ નવી કેલ્ક્યુલેશન મુજબ એને કીધું કે એ લોકોને 14% થી વધુ રકમ 5 વર્ષ માટે આપશે. સમજો 5 વર્ષ માટે. એટલે આ વર્ષે કોઈ રાજ્યની આવક જીએસટી ની આવક 100 કરોડની હોય તો આવતા વખતે એને 114 કરોડ આપવાના છે. સાદો હિસાબ તમને કોઈ સમજાય જાય એટલા માટે કોઈ ગોથે ન કરતા, સિમ્પલ ભાષામાં સમજવાનું છે. તો 14% લેખે ગ્રોથ આપવાનું. હવે અહીંયા શું પ્રશ્ન રહ્યો ખબર છે? આ ગ્રોથ આપે તો કેન્દ્ર સરકાર આ પૈસા ક્યાંથી કાઢશે? કેન્દ્ર સરકાર જે છે એ પૈસા કાઢશે ક્યાંથી? પહેલા રાજ્યોને આપવા માટે તો કેન્દ્ર સરકાર પાસે તો હથિયાર હતું. શું હથિયાર હતું? કેન્દ્ર સરકારે એક સેસ નાખી દીધો અને એ સેસનું નામ આવ્યું મિત્રો જીએસટી કમ્પેન્સેશન સેસ. શું નાખી દીધું મિત્રો? જીએસટી કમ્પેન્સેશન સેસ. આ જીએસટી કમ્પેન્સેશન સેસ અને એના માટે જીએસટી કમ્પેન્સેશન એક્ટ પણ બહાર પડ્યો. અને એક્ટ કયો હતો તો કે 2017 નો જીએસટી કમ્પેન્સેશન સેસ એક્ટ મુજબ સરકારે નક્કી કર્યું કે આ જીએસટી કમ્પેન્સેશન સેસ એક અલગ સેસ ઉભો કરવામાં આવશે. અને ઈ સેસ કોના માટે? કીધું સેસની રકમ આપણે અગાઉ સમજી ગયા, મગજમાં આવી જવું જોઈએ. કોના માટે? તો કે આવા રાજ્ય જે હતા ને એ રાજ્યોને જીએસટી નું વળતર આપવા માટે આ સેસ ઉભો કરવામાં આવ્યો છે. આટલી વસ્તુ ક્લિયર? જીએસટી કમ્પેન્સેશન સેસ છે એ સેના માટે? જે રાજ્યને જે 14% વધુ આપવાના થાય છે ને પેલા એના માટે જે સરકારે સેસ ઉભો કર્યો. સેસ ઉભો કરનાર કોઈમાં વાંધો નથી. હવે આનો ઉપયોગ તો કેના માટે થવો જોઈએ? તો કે રાજ્યને આપવા માટે જ થવો જોઈએ. જેના માટે છે આના માટે શું કે તમે જોતા હશો ના મિત્રો, છેલ્લા 1 વર્ષમાં, છેલ્લા 1 વર્ષની અંદર ભારત સરકારે, તમે કોઈ પણ કાર લેવા જાજો યાર, કારની કિંમતમાં જે વધારો થયો છે, તમે બાઇક લેવા જાવ યાર, એક્ટિવા કે એક્સેસ લેવા જાવ તો 95,000 રૂપિયા, 1 લાખ રૂપિયાનું તો એક્ટિવા કે એક્સેસ તમારા ઘરમાં પડે છે. આટલા કારના ભાવ વધી ગયા, લક્ઝરિયસ વસ્તુના ભાવ વધી ગયા. સરકારે શું કર્યું? કાર, બાઇક આવી લક્ઝરિયસ વસ્તુ જે હતી ને એ બધા ઉપર સેસ ઠપ કર્યો અને ભાવ વધી ગયા. એ સેસની રકમ શેના માટે હતો? એ જીએસટી કમ્પેન્સેશન સેસ હતો. અને એ સેસનો ઉપયોગ રાજ્યને દેવા થવો જોઈએ. ડખો એ થયો છે કે ભાઈ કેગે રિપોર્ટમાં કીધું, શું કીધું કે આ જે જીએસટી કમ્પેન્સેશન સેસ હતો ને એમાંથી 60% રકમ જ સરકારે ફાળવણી કરી છે.
સરકારે જે ફાળવણી કરી છે ને, કેગનો રિપોર્ટ તો 18-19 વર્ષનો હતો કે 2,75,000 કરોડ. આપણે આંકડાની માયાજાળમાં નથી પડવાનું કારણ કે પરીક્ષામાં પૂછાવાના નથી, પણ 2,75,000 કરોડ જેટલી રકમ હતી જીએસટી કમ્પેન્સેશન સેસની. એમાંથી 60% રકમ સરકારે ફાળવી, પણ બાકીની 40% જેટલી રકમ છે ને ઈ સરકારે ફાળવી જ નથી. ખરેખર હતી સેસની અને ચોક્કસ હેતુ માટે ફાળવવી પડે, પણ એ રકમ સરકાર ક્યાં લઈ ગઈ? તો એ લઈ ગઈ સીએફઆઈ ની અંદર, કોન્સોલિડેટેડ ફંડ ની અંદર લઈ ગઈ છે. આવી રજૂઆત કેગે કરેલી છે. તો અપેક્ષા રાખો છો કે આ ગૂંચવાળો જે હતો એ તમારા મગજમાં સોલ્વ થઈ ગયો હશે. હતું શું? શેષની રકમ. એટલે મારે શેષ એટલે સમજાયું ભાઈ તમને, આ કે શેષ જ ખબર ન હોય તો તમને આ તો ખબર જ ન પડે, એટલે બેઝ ની જરૂર નહીં તો સીધું સમજાવી આવું હતું, એમાં ખબર ના પડે. તો આ શેષની જે રકમ હતી એને આવા એંગલ થી લીધી અને પછી શું કર્યું છે તો કે સરકારે અહીંયા ડખા કરેલા હતા. અને એટલા માટે મિત્રો આ પ્રશ્ન ઉભા થયા હતા જીએસટી કમ્પેન્સેશન સેસ માટેના. તો આ વસ્તુ તમારા મગજની અંદર એકદમ ક્લિયર કટ થઈ જવી જોઈએ. થોડી ઘણી ફેક્ચ્યુઅલ ડેટા તમારે જે નોંધ કરવાના છે આ જીએસટી કમ્પેન્સેશન સેસના, એ તમે લોકો ફટાફટ મિત્રો નોંધ કરી નાખો. કયા કયા મુદ્દા છે હું ફટાફટ તમને બોલતો જાઉં છું, તો લખતો પણ જાઉં છું. તમે થોડાક નોંધ કરો. ફેક્ચ્યુઅલ ડેટા છે, પરીક્ષામાં સ્ટેટિક જીકે પણ થોડું પૂછાઈ છે આનાથી, તો એ પણ લખી નાખો કે જ્યારે જીએસટી અમલમાં આવ્યો ને ત્યારે આપણે શું કર્યું હતું કે જીએસટી ની અંદર 17 સેસનો સમાવેશ કર્યો હતો. કેટલા? 17 સેસ હતા, એનો સમાવેશ જીએસટી માં થઈ ગયો હતો. પણ અત્યારે બધાય થઈને 35 જેટલા સેસ કાર્યરત છે જીએસટી ઉપર. આપણે તો કૃષિ કલ્યાણ સેસ જ દેખાય છે અને એજ્યુકેશન અને હેલ્થ ટેક્સ દેખાય છે, સેસ દેખાય છે. આવા તો 35 સેસ અત્યારે લાઇમલાઇટ માં છે. તો એક વસ્તુ આ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. બીજી બાબત આપણે એક ધ્યાનમાં રાખશું. આપણે કઈ વસ્તુ ધ્યાનમાં રાખશું? હા યસ, આ વસ્તુ ખાસ અગત્યની છે કે ભારતમાં સેસ લગાવવાની શરૂઆત ખરેખર ક્યારે થઈ હતી. તો આ સ્ટેટિક જીકે નો થોડો ક્વેશ્ચન છે, એને પણ તમે લોકો નોંધ કરી નાખો કે ભારતમાં સૌપ્રથમ છે ને મિત્રો 1944 માં. યાદ રાખજો ક્યારે? તો કે 1944 માં 1944 ની અંદર ભારતમાં સેસની શરૂઆત થઈ અને એ વખતે મિત્રો 42 જેટલા સેસ હતા. કેટલા? 42 સેસ અંગ્રેજો વખતે ભારતની અંદર લાગેલા હતા. તો આ વસ્તુ પણ તમારા લોકોના મગજના ક્લિયર કટ આવી જવી જોઈએ. ત્યાર પછી 1953 ના વર્ષમાં, એટલે કે દેશ આઝાદ થઈ ગયો ને, આઝાદ થયા પછી વધારાની આવક મેળવવા માટે સરકારે નમક ઉપર સેસ લગાવેલો હતો, પછી ચા ઉપર સેસ લગાવેલો હતો, ચાની પ્રોડક્ટ ઉપર. આ પણ વસ્તુ અગત્યની છે. એવી જ રીતે મિત્રો 1961 ની અંદર આયર્ન એન્ડ માઇનિંગ જે વેલફેર જે છે, આયર્ન એન્ડ માઇનિંગ વેલફેર સેસ છે એ પણ ક્યારે લાગેલો હતો? તો કે અહીંયા આયર્ન એન્ડ માઇનિંગ વેલફેર સેસ છે 1961 ની અંદર લાગેલો હતો મિત્રો. આ પણ યાદ રાખજો. અને ખાસ યાદ રાખજો 1972 ની અંદર જે ચૂનાના પથ્થર છે, ડોલોમાઇટ જેને તમે કહો છો, એ ડોલોમાઇટ ઉપર, ચૂનાના પથ્થર ઉપર 1972 માં સેસ હતા. સેસનો ઇતિહાસ બહુ જૂનો છે. ભૂતકાળથી સેસ લગાવવામાં આવે છે અને ચોક્કસ હેતુ માટે. જે હેતુ માટે રૂપિયાનો સેસ લગાવ્યો હોય એના માટે રૂપિયા વપરાઈ જાય, પછી પૂર્વ, પછી ખાતું, એક અલગ જ ખાતું ખુલે. આના માટે શું હોય કે જે હેતુ માટે શેષના રૂપિયા આવે એ આવકનું ખાતું અલગ હોય, એમાંથી એના જ રૂપિયા વાપરવાના, એના સિવાય બીજે ક્યાંય વાપરવાના નહીં. આ વસ્તુ અહીંયા તમારા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. તો આ એક શેષની વાત હતી. બીજી વસ્તુ આ એક બાબત એ પણ છે. કઈ કઈ બાબતો? તો કે થોડી ઘણી વસ્તુ છે ને એની અંદર એવું છે કે કેગે પોતાના રિપોર્ટની અંદર કીધું. શું કીધું? કે છેલ્લા 10 વર્ષની અંદર ક્રૂડ તેલ પર સેસ તરીકે શું કીધું? આ કેગનો રિપોર્ટ છે ક્રૂડ ઓઇલ પર. આ યાદ રાખજો મિત્રો, ક્રૂડ ઓઇલ ઉપર જે સેસ લગાવવામાં આવ્યો હતો છેલ્લા 10 વર્ષમાં, એમાં મોટા ભાગની રકમ એના માટે વપરાણી જ નથી. યાદ રાખજો, મોટા ભાગે ઓઇલ ઉદ્યોગ વિકાસ બોર્ડ જે છે, કારણ કે આ ક્રૂડ ઓઇલ ઉપર સેસ હતો એ તો કોના માટે હોય? ઓઇલ ઉદ્યોગ બોર્ડ માટે હોય. ઓઇલ ઉદ્યોગ વિકાસ બોર્ડને રકમ આપી જ નથી. સરકારે છેલ્લા 10 વર્ષની અંદર બહુ ઓછી રકમ આની આપેલી છે.
આ પણ કેગે વાત કરી, એવી જ રીતે બીજી કેગે વાત કરી હતી કે પેટ્રોલ ડીઝલ ઉપર જે એક્સાઇઝ ડ્યુટીની ઘણી બધી રકમ હતી એ પણ એને અલગ રાખવાની હતી. એ પણ સરકારે ક્યાં જવા દીધી? તો કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદર જવા દીધી છે. આ પણ એક વસ્તુ મગજમાં રાખજો. અને બીજી વસ્તુ આ ખાસ અગત્યની છે કે આરોગ્ય અને શિક્ષણ માટે અત્યારે આપણે જે 4% લેખે એજ્યુકેશન અને હેલ્થ સેસ ભરીએ છીએ ને, ઈ 4% ની રકમ ઉઘરાવે તો છે સરકાર, પણ આ 4% ની રકમ માટે કોઈ અલગ ખાતું બનાવ્યું જ નથી. લ્યો ને, સરકારે આ રૂપિયા આપણે હમણાં સ્પષ્ટતા કરી કે ભાઈ એજ્યુકેશન અને હેલ્થ સેસ ના રૂપિયા એમાં જ જશે, પણ એજ્યુકેશન હેલ્થ સેસ ઉઘરાવે છે એના માટે અલગ ખાતું સરકારે હજી બનાવ્યું જ નથી. એ બધું ક્યાં જમા થાય છે? કોન્સોલિડેટેડ ફંડમાં જમા થાય છે. એટલે ટેક્સની આવક થઈ, આવક તરીકે જમા લે છે. અને આપ બધા જાણો છો કે સરકારની આવક અને ખર્ચનું સરવૈયું, જેને બજેટ કહો છો, આવક કરતા ખર્ચ વધી જાય, તો ડેફિસિટ છે. સરકાર ડેફિસિટ ઓછી કરવા માટે જે ખરેખર ટેક્સની આવક નથી ને, એ સેસની આવકને પણ શેમાં બતાવી રહી છે? ટેક્સમાં બતાવી રહી છે. આવું કેગ કહે છે. આ હું નથી કહેતો. કોણ કહે છે? કેગ કહે છે. તો આ વસ્તુ તમારા મગજમાં મિત્રો ક્લિયર કટ થઈ જાય છે. ક્લિયર કટ બેસી જવી જોઈએ કે કેગના રિપોર્ટની અંદર આટલી બધી વસ્તુઓની અંદર મિસમેચ થતું હતું. એ બાબત અગત્યની છે. ઠીક છે મિત્રો? તો આ બાબત છે. અને બીજી વસ્તુ, આ વસ્તુ પણ અગત્યની છે. એની અંદર એક કમિટીએ જે રિપોર્ટ આપેલો હતો એની અંદર કીધું કે ટોટલ આવકમાંથી સેસનો હિસ્સો પણ વધ્યો છે. પહેલા જે સેસ ઉઘરાવવામાં આવતી એ કેટલી હતી? ટોટલ આવકના 6.88% હતી. અને હવે એ રકમ છે ને 11% ઉપર વહી ગઈ છે. એટલે પહેલા જે સેસ હતો એના કરતા સરકાર સેસની રકમ વધારતી જાય છે. આપને લોકોને ખબર જ નથી હોતી કે સરકાર સેસના નામે રૂપિયા ઉઘરાવી લે છે અને ટેક્સના રૂપિયા જાય છે ક્યાં ભગવાનને ખબર. આ બધી વસ્તુ જે છે એ પણ તમારા મગજની અંદર મિત્રો આવવી જોઈએ. ઠીક છે? તો આ બધી બાબતો જે હતી એને થોડા ઘણા આ ફેક્ચ્યુઅલ ડેટા તરીકે તમારા મગજની અંદર થોડાક રાખવા જરૂરી છે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખશું. ઠીક છે? તો આ વાત હતી શેની? કેગના રિપોર્ટની. અને જીએસટી કમ્પેન્સેશન સેસ યાદ રાખજો. જીએસટી કમ્પેન્સેશન સેસ કોના માટે છે? તો કે જીએસટી ની વસ્તુ ઉપર તો, અને એ સેસ વાપરવાનો કોના માટે? જે રાજ્યોની આવક ઘટી જીએસટી ને લીધે એને 14% ના ગ્રોથ માટે 5 વર્ષ માટે, લાઈફ ટાઈમ નથી, 5 વર્ષ માટે આપવાની છે. એના માટેનો આ ટેક્સ છે. તો આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ઠીક છે? આટલી વસ્તુ. તો આ બાબતને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આમ તો કારણ કે જીએસટી નો મુદ્દો જે છે મિત્રો એ ઘણો લાંબો મુદ્દો છે. ઘણો લાંબો, જેટલો ચલાવો એટલો ચાલી શકે એવો છે. પણ જ્યારે સમય મળશે અને જ્યારે કઈ જરૂર પડશે ત્યારે આપણે આ જીએસટી ના મુદ્દાની આગળ ચર્ચા કરતા જશું. એક શબ્દ, બે શબ્દ તમે લખી નાખો. એક શબ્દ છે જીએસટીએન. જીએસટી. આ જીએસટી શું છે? તો કે ભાઈ જીએસટી છે ને એ જીએસટી આઈડેન્ટિફિકેશન નંબર છે. આ સાદી ભાષા શું છે? પણ ઘણા ખરા વિદ્યાર્થીના પ્રશ્ન ગઈકાલે હતા લેક્ચર પછી. જીએસટી શું છે મિત્રો? તો કે જીએસટી છે જીએસટી આઈડેન્ટિફિકેશન નંબર છે. આ એટલે આઈડેન્ટિફિકેશન એન એટલે નંબર. મેં જીએસટી માં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય ને તો મને સરકાર આઈડેન્ટિફિકેશન નંબર આપે મફતમાં. આનો કે ચાર્જ નો. એક વસ્તુ યાદ રાખજો, જીએસટી આઈડેન્ટિફિકેશન નંબર છે એ તમારા મગજમાં પાછો હોવો જોઈએ કે ભાઈ આ 15 આંકડાનો નંબર હોય. કેટલા આંકડાનો હોય? ટોટલ 15 અંકનો નંબર હશે. આ યાદ રાખજો. એમાં પ્રથમ 2 અંક છે. કયા 2 અંક? આ પ્રથમ 2 અંક છે એ રાજ્યના હોય. શેના હોય? એ રાજ્યનો અંક હશે. યાદ રાખજો. પ્રથમ 2 અંક કોના છે? એ સ્ટેટ કોડ છે. આ પછીના 10, આ પછીના 10 અંક છે ને પહેલા, એ બીજા કાઈ ન હોય, ઈ મારા ને તમારા પાન કાર્ડ નંબર હોય. કયા નંબર હોય? પાન કાર્ડ નંબર. એટલે રાજ્યનો કોડ આવી ગયો, પાન કાર્ડ નંબર આવી ગયો. એટલે અહીંથી તો ક્લિયર થઈ ગયું. આ 10 અને 2 12 ઉપરથી ખબર પડી ગઈ શું કે આ વ્યક્તિ કયા રાજ્યનો છે. સમજો. ત્યાર પછીના 3 આંકડા છે ઇન્ડિવિજ્યુઅલ છે. આ ઇન્ડિવિજ્યુઅલ કોડ નંબર છે. આ ઇન્ડિવિજ્યુઅલ પહેલા અને છેલ્લા કોડ નંબર ઇન્ડિવિજ્યુઅલ છે. એક યાદ રાખજો, આ છેલ્લા 3 ની અંદર વચ્ચે જે છે ને એ ઓલવેઝ ઝેડ છે. શું છે? ઓલવેઝ ઝેડ છે. આ બેઝિક વસ્તુ તમને ખબર જ હશે. પણ આ તો જે નવા વિદ્યાર્થીઓ એને ના ખબર હોય એના માટે છે.
બરાબર છે. તો આ જીએસટી નંબર જે છે 15 આંકડાનો એ પણ તમને ખબર હોવી જોઈએ. કઈ જગ્યાએ કોડ છે, કઈ જગ્યાએ પાન કાર્ડ છે, કઈ જગ્યાએ રાજ્યના સ્ટેટ છે, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એક શબ્દ બીજો આવે છે જીએસટીએન. આ જીએસટીએન એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નું નેટવર્ક છે. આ બધી જે માથાકૂટું હાલે છે, બધી વ્યવસ્થા થાય, મીટિંગો ભરાય, એના માટેનું જે કામગીરી કરવા માટેનું સર્વર કે નેટવર્ક કયો છો, એને જ શું કહેવાય છે? જીએસટી નેટવર્ક કહેવાય છે. શું કહેવાય છે? નેટવર્ક. આ બેઝિક મુદ્દાઓ છે જે તમે ઘણી વખત વાંચેલા હશે, સમજેલા હશો. જાજી વસ્તુ આના ઉપર આપણે જતા નથી. તો આ સેશનને આપણે અહીંયા આજના દિવસે ખતમ કરીએ છીએ મિત્રો. જે વિદ્યાર્થીઓ ફેસબુકમાં મોડા જોઈન થયા છે એ લોકો થોડુંક રિકેપ કરીને જોઈ લેજો, અથવા તો એ લોકો યુટ્યુબ ની અંદર જોઈ લેજો. વહેલું શરૂ કરવાનું કારણ એ હતું કે કદાચ આ લેક્ચર લાંબો ચાલે તો વળી પાછો પ્રશ્નો ના થાય, એટલા માટે વહેલું શરૂ કરેલું હતું. વળી પાછા નવા સેશન સાથે, નવી વસ્તુ સાથે અને મે બી નવા પ્લેટફોર્મ સાથે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ગઈકાલે સ્ટેટસમાં ફોટા જોયા હતા, એ લોકો જોશે કે આજ સવારે ઘણી ઈચ્છા હતી. સવારે 4 વાગ્યામાં વિદ્યાર્થીઓના મેસેજ હતા સેવી કે નવા સ્માર્ટ બોર્ડમાં તમે ભણાવવાના છો. ચાલિયા આજે એ સેટઅપ કર્યું છે, એ સ્માર્ટ બોર્ડ ની અંદર નવા પ્લેટફોર્મ ઉપર તો આપણે મળતા જ રહેશું. પરંતુ યાદ રાખજો, આ ડેઈલી કરંટ અફેર્સ નું સેશન છે ને, તો ક્યારેય બંધ નથી થવાનું. એટલે ચિંતા ના કરતા, ટેન્શન ફ્રી થઈ જાવ મિત્રો. ડેઈલી કરંટ અફેર્સ નું સેશન તો આવશે જ. એ પછી સ્માર્ટ બોર્ડ માં આવે તોય ભલે, અને આમાં દેશી બોર્ડ માં આવે તોય ભલે, બાકી તો આવશે જ. તો થઈ જાવ તૈયાર, રેડી થઈ જાજો નવી વસ્તુઓ શીખવા માટે મિત્રો. નવા પ્લેટફોર્મ સાથે અમે લોકો તો રેડી છીએ, તમે રેડી હોવા જોઈએ. અહીંયા સુધી રાખીએ મિત્રો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને અંતે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.